નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। મંગળવારનું રાશિફળ। મિથુન જાતકોને અણધાર્યો લાભ થવાની સંભાવના। તુલા મકર જાતકોએ સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી। ગુજરાતી પંચાંગ અનુસાર 13 ઓગસ્ટ મંગળવારે વિક્રમ સંવત 2080 ના શ્રાવણ માસના સુદ પક્ષની નોમ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ વૃશ્ચિક છે। મંગળવારે રાહુકાળ બપોરે 3:43 થી સાંજે 5:22 સુધી રહેશે। ઓગસ્ટ મંગળવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે? મેષ રાશિ, પોઝિટિવ। નજીકના સંબંધીની સમસ્યાના ઉકેલમાં તમારો સહયોગ યોગ્ય રહેશે। સંબંધોમાં મધુરતા રહેશે। તમારી વ્યવસ્થિત દિનચર્યા તમને તમારા કાર્યો સમયસર પૂર્ણ કરવામાં મદદ કરશે। નેગેટિવ ક્રોધ અને જુસ્સાનો અતિરેક નુકસાનકારક છે, જેના કારણે મનમાં કોઈના પ્રત્યે નકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થઈ શકે છે। અપ્રિય પ્રવૃત્તિઓ પર ધ્યાન ન આપો। ધાર્મિક કાર્યોમાં વધુ ખર્ચ થશે। વિદ્યાર્થીઓએ પણ પોતાના અભ્યાસ પ્રત્યે સજાગ રહેવું જોઈએ। વ્યવસાય ધંધામાં કેટલીક સમસ્યાઓ આવશે। ધ્યાન કરો અને તમારા વ્યવસાયિક વ્યવહારમાં સુધારો કરવા પર વિચાર કરો, આ તમને ચોક્કસ માર્ગદર્શન આપશે। નોકરીમાં જોડાયેલા લોકોને કોઈ પ્રોજેક્ટ પૂરો કરવા માટે સહકર્મીઓની મદદ લેવી પડી શકે છે। લવ પરિવારમાં સુખ શાંતિ રહેશે। જીવનસાથી સાથે વૈચારિક મતભેદોને સમયસર ઉકેલો। પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે। સ્વાસ્થ્ય વધુ પડતા કામના બોજ અને તણાવની અસરથી બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે। લકી કલર લીલો। લકી નંબર 2। વૃષભ રાશિ, પોઝિટિવ। તમારા રસપ્રદ અને અંગત કામમાં થોડો સમય વિતાવો। આ સાથે તમે ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો। સામાજિક કાર્યોમાં પણ રસ વધશે। નાણાં સંબંધિત કાર્યો સમયસર પૂરા કરવા લાભદાયક રહેશે। નેગેટિવ સાવધાન રહેવાનો પણ સમય છે। યુવાનોએ બિનજરૂરી મોજશોખમાં વ્યસ્ત રહીને પોતાની કારકિર્દી સાથે રમત ન કરવી જોઈએ। આવકની સાથે સાથે વધુ ખર્ચ પણ થશે। આ સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે। બિનજરૂરી ખર્ચના કારણે પરેશાની થઈ શકે છે। વ્યવસાય વ્યાપાર સંબંધિત નવી માહિતી મેળવવી પણ મહત્વપૂર્ણ છે। મીડિયા અને ઓનલાઈન કામથી સંબંધિત વ્યવસાયો નફાકારક રહેશે અને તમારી મહેનતનું પરિણામ પણ સારું આવશે। સરકારમાં ફરજ બજાવતા લોકોએ કેટલીક વિશેષ જવાબદારી નિભાવવી પડી શકે છે। લવ પતિ પત્ની વચ્ચે યોગ્ય સંવાદિતા અને પ્રેમ રહેશે। વિજાતીય લોકો સાથે વ્યવહાર કરતી વખતે અંતર જાળવવાનું ધ્યાન રાખો। સ્વાસ્થ્ય ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે। લકી કલર કેસરી। લકી નંબર 6। મિથુન રાશિ, પોઝિટિવ। સમય અનુકૂળ છે, પરંતુ સખત મહેનતનું યોગ્ય પરિણામ મેળવવા માટે કર્મલક્ષી બનવું પડશે। જો તમે પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતી કોઈ યોજના બનાવી છે, તો આજે તે ફળીભૂત થવાનો સમય છે। નેગેટિવ આરામદાયક રહો અને આનંદ કરો। કેટલીકવાર તમારા પરિવારના સભ્યો તમારી વધુ પડતી દખલગીરીને કારણે પરેશાન થઈ શકે છે। તમારા બાળકોની પ્રવૃત્તિઓને નજરઅંદાજ કરવી, ઝીણવટભરી નજર રાખવી અને તેમને માર્ગદર્શન આપતા રહેવું યોગ્ય નથી। વ્યવસાય મોટી સિદ્ધિઓ તમારી રાહ જોઈ રહી છે। વ્યવસાયિક સંપર્કોને વધુ મજબૂત બનાવો। કમિશન સંબંધિત કામકાજમાં ધંધામાં અણધાર્યા લાભની પણ શક્યતા છે। લવ વિવાહિત જીવનમાં મધુરતા રહેશે। યુવાનોએ પ્રેમ સંબંધોમાં સમય ન બગાડવો જોઈએ અને પોતાની કારકિર્દી પર વધુ ધ્યાન આપવું જોઈએ। સ્વાસ્થ્ય સારું રહેશે। અંગત કારણોસર તણાવ પ્રવર્તી શકે છે। લકી કલર વાદળી। લકી નંબર 2। કર્ક રાશિ, પોઝિટિવ। તમારી વ્યવસ્થિત દિનચર્યાને કારણે તમામ પ્રવૃત્તિઓ શ્રેષ્ઠ રીતે પૂર્ણ થશે। ઘરની જાળવણી અને સુવિધા સંબંધિત વસ્તુઓની ખરીદીમાં આનંદદાયક દિવસ પસાર થશે। વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ પણ મળશે। નેગેટિવ યુવાનોએ સ્વસંતુલિત અને સંયમિત રહેવું જોઈએ અને ઉતાવળ અને લાગણીમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ। આ કારણે તેની કારકિર્દીમાં અવરોધ આવી શકે છે। નજીકના સંબંધી સાથે નાની વાત પર વિવાદ થશે, જે તમારા પારિવારિક સુખ શાંતિ પર પણ નકારાત્મક અસર કરશે।
વ્યવસાય વેપારના સ્થળે થોડી સમસ્યાઓ આવશે. આ સમયે સખત મહેનત કરવાની જરૂર છે. શેરબજાર જેવી પ્રવૃત્તિઓમાં લાભદાયક સ્થિતિ છે. પ્રોપર્ટીના કામમાં અત્યારે વધુ લાભની આશા ન રાખો. નોકરીમાં અધિકારીઓ સાથે વિવાદમાં ન પડો. લવ ગેરસમજને કારણે વૈવાહિક સંબંધોમાં થોડો સંઘર્ષ થઈ શકે છે. ઘરની બાબતો બહાર ન આવે તેનું ધ્યાન રાખવું. પ્રેમ સંબંધોમાં સ્વાર્થી ભાવના ન રાખો. સ્વાસ્થ્ય સર્વાઇકલ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓથી બચવા માટે નિયમિત કસરત અને યોગ કરો. લકી કલર બદામી. લકી નંબર 7. સિંહ રાશિ. પોઝિટિવ તમારી અંદર પરિપક્વતા લાવો અને ધીરજ રાખો. આ તમને તમારા ઘણા જટિલ કાર્યોને ગોઠવવાની તક આપશે. જો ઘરના આંતરિક ફેરફારોને લઈને કોઈ યોજના બનાવવામાં આવી રહી છે, તો તે અનુકૂળ સમય છે, તેના પર ગંભીરતાથી વિચાર કરો. નેગેટિવ કેટલાક કામ પૂરા થવામાં અચાનક અવરોધ આવી શકે છે, જેના કારણે તમને લાગશે કે નસીબ તમારી સાથે નથી. પરંતુ તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, બધું જલ્દી ઠીક થઈ જશે. તમારી ઉતાવળમાં તમે કેટલાક કામ અધૂરા છોડી શકો છો. વ્યવસાય કોઈ પણ નવા વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા તેના વિશે વધુ વિચારવામાં સમય પસાર કરવાની જરૂર છે. આ સમયે નાણાકીય બાબતોમાં સુધારો થશે. નાણાં સંબંધિત કાર્યમાં સ્થિતિ સામાન્ય રહેશે. લવ પારિવારિક વાતાવરણ સુખદ અને સુમેળભર્યું રહેશે. સ્વાસ્થ્યની કાળજી રાખવી. લકી કલર ગુલાબી. લકી નંબર 6. કન્યા રાશિ. પોઝિટિવ કેટલીક સમસ્યાઓ આવશે, પરંતુ તમે તમારી ક્ષમતા અને પ્રતિભાથી પરિસ્થિતિઓને ઉકેલી શકશો. તમારો વિકાસ કરવા માટે નકામી પ્રવૃત્તિઓમાંથી ધ્યાન હટાવીને તમારા કામમાં વ્યસ્ત રહો. નેગેટિવ તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. વિચાર્યા વિના બીજાને અનુસરવાથી તમને નુકસાન થઈ શકે છે. આ સમયે કોઈ પણ મુસાફરી મુલતવી રાખવાની સલાહ આપવામાં આવશે. બાળકો સાથે પણ થોડો સમય વિતાવો. વ્યવસાય વ્યાપારી પ્રવૃત્તિઓમાં સુધારો થશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. નોકરીમાં પ્રગતિની સારી તકો છે. તમારી પ્રામાણિકતા અને યોગ્ય કાર્યપદ્ધતિ અધિકારીઓને પસંદ આવશે. નોકરી કરતી મહિલાઓને કેટલીક વિશેષ સત્તા મળશે. લવ પારિવારિક વાતાવરણ સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રહેશે. પરંતુ લગ્નેતર સંબંધો કોઈ પ્રકારની પરેશાનીનું કારણ બની શકે છે, તેથી સાવચેત રહો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને બેદરકારીથી ન લેવી. તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે. લકી કલર લાલ. લકી નંબર 9. તુલા રાશિ. પોઝિટિવ સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી પ્રતિષ્ઠા અને સન્માન અપાવશે. તમે લાંબા સમયથી જે ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે આજે અનુકૂળ પરિણામ મળી શકે છે. તમારી વાકપટુતાથી તમને કોઈ પણ સમસ્યાનો ઉકેલ જલ્દી જ મળી જશે. નેગેટિવ સાસરિયાંગ સાથે સંબંધોમાં સુધારો થાય. તેનાથી પરસ્પર સંબંધો મજબૂત થશે. આ સમયે ન તો કોઈને પૈસા ઉધાર આપો અને ન તો કોઈ વચન આપો. જો તમે કોઈ પણ યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. વ્યવસાય વેપારમાં ગ્રાહકો સાથે વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. સાથીઓ અને કર્મચારીઓની સલાહ પર પણ ધ્યાન આપો. આ સમયે કામ સાથે જોડાયેલી દરેક નાની વાત પર ધ્યાન આપવું જરૂરી છે. લવ પતિ પત્ની વચ્ચે સારા સંબંધોને કારણે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય પ્રદૂષણ અને ભીડ જેવી જગ્યાએ જવાનું ટાળો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને યોગ્ય આહાર લો. લકી કલર નારંગી. લકી નંબર 4. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યા સ્વજનો અને પરિવારના સભ્યોની મદદથી દૂર થશે. ઘરના વડીલો અને વરિષ્ઠ લોકો સાથે થોડો સમય વિતાવશો. તેમના આશીર્વાદ અને સ્નેહથી ઘરનું વાતાવરણ વધુ ખુશનુમા બનશે. નેગેટિવ પ્રતિકૂળ પરિસ્થિતિઓથી ડરવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. તણાવમાં કોઈની સાથે વાદવિવાદમાં ન પડો, કારણ કે આના કારણે તમારા ઘણા ચાલુ કામો અવરોધાઈ શકે છે. યુવાનોએ તેમના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વ્યવસાય તમારી વ્યાપાર વિસ્તરણ યોજનાઓ પર પુનર્વિચાર કરો અને ઉતાવળ કરવાની જગ્યાએ ખૂબ જ ગંભીરતાથી કામ કરો. કોઈ પણ નાનો કે મોટો નિર્ણય લેતી વખતે કોઈનું માર્ગદર્શન અને સમર્થન લેવું યોગ્ય રહેશે.
નોકરીમાં અધિકારીઓ અને સહકર્મીઓ સાથેના સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનશે. લવ પરિવારના સભ્યો વચ્ચે ઉત્તમ સંવાદિતા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય કામની સાથે સાથે યોગ્ય આરામ પણ લેવો જરૂરી છે. આજે તમે થોડો શારીરિક થાક અને નબળાઈ અનુભવશો. લકી કલર કેસરી. લકી નંબર 2. પોઝિટિવ, વ્યવહારિક વિચારસરણી રાખો. તમારું સંતુલિત અને વ્યવસાય જેવું વલણ તમને નફાકારક પરિસ્થિતિઓ પ્રદાન કરશે. એકલા અથવા ધાર્મિક સ્થાન પર થોડો સમય વિતાવવો તમને ફરીથી ઉત્સાહિત કરશે. ભવિષ્યને લઈને પણ થોડી ચર્ચા થશે. નેગેટિવ કોઈ ગેરસમજ અથવા મુદ્દાને લઈને નજીકના સંબંધીઓ સાથે વિવાદ થવાની સંભાવના છે. કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જવાથી કે ભૂલી જવાથી ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ રહેશે. વ્યવસાય કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે મૈત્રીપૂર્ણ અને સુખદ વર્તન રાખવાથી તેમની કાર્યક્ષમતામાં સુધારો થશે. મહિલાઓ તેમના વ્યવસાય પ્રત્યે વધુ જાગૃત રહેશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે. નોકરીમાં નાની મોટી સમસ્યાઓ આવશે. લવ વેપાર અને દાંપત્ય જીવન વચ્ચે તાલમેલ રહેશે. નજીકના સંબંધીઓ અથવા મિત્રો સાથે ગેટ ટુગેધર પ્રવૃત્તિઓ થશે. સ્વાસ્થ્ય અતિશય તણાવનું કારણ બને તેવા કારણોથી દૂર રહો. લકી કલર બદામી. લકી નંબર 8. મકર રાશિ. પોઝિટિવ, આજનો ગ્રહ સંક્રમણ સાનુકૂળ સ્થિતિ સર્જી રહ્યો છે. તમારી છુપાયેલી પ્રતિભાને ઓળખો અને તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરો. તમને ચોક્કસ સફળતા મળશે. તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો અને ઘર, પરિવાર અને વ્યવસાય વચ્ચે યોગ્ય સંવાદિતા જાળવી શકશો. નેગેટિવ, તમારા વ્યવહાર અને દિનચર્યામાં સમય પ્રમાણે બદલાવ લાવો. બીજાની વાતથી પ્રભાવિત ન થાઓ અને તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો, નહીં તો કોઈની સાથે દલીલ અને લડાઈ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરો. વ્યવસાય, જો તમે કોઈ નવું કામ શરૂ કર્યું છે તો આજે તેમાં કોઈ અડચણ આવવાની સંભાવના છે. તેથી, નિર્ણય લો અને ખૂબ એકાગ્રતા સાથે તે કાર્ય તરફ કામ કરો. પરિવારના સભ્યોની સલાહ પણ તમને સાચો રસ્તો બતાવી શકે છે. ઓફિસમાં રાજકીય વાતાવરણ રહેશે. લવ પતિ પત્ની વચ્ચેના પરસ્પર મતભેદના કારણે ઘરનું વાતાવરણ પણ બગડી શકે છે. સ્વાસ્થ્ય, પેટમાં બળતરા થઈ શકે છે. ગુસ્સો અને તણાવ ટાળો. લકી કલર આસમાની. લકી નંબર 1. કુંભ રાશિ. પોઝિટિવ, પારિવારિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી અને યોગદાન ફરજિયાત બનાવો. તેનાથી તમારું વર્ચસ્વ અને સન્માન જળવાઈ રહેશે. તમારા ભાવિ લક્ષ્યો માટે તમે થોડા સમયથી જે મહેનત કરી રહ્યા છો તે સાનુકૂળ પરિણામ આપશે. સંજોગો સાનુકૂળ રહેશે. નેગેટિવ, તમારી કાર્યપદ્ધતિ ગુપ્ત રાખો. કોઈના પર આંધળો વિશ્વાસ કરવો યોગ્ય નથી. કોઈ નજીકની વ્યક્તિ ઈર્ષ્યાથી સમાજમાં અને સંબંધીઓમાં તમારી ટીકા અને બદનામ કરવાનો પ્રયાસ કરી શકે છે. કોઈ ખરાબ સમાચાર મળવાથી તમારું મન વ્યથિત રહેશે. વ્યવસાય ધંધાના કામકાજમાં સુધારો થશે. પરંતુ જે કામ ચાલી રહ્યું છે તેમાં કેટલીક અડચણો પણ આવી શકે છે. તણાવ ન લો, તમે તમારી બુદ્ધિથી સમસ્યાઓનો ઉકેલ લાવશો. આ સમયે, બહારના સંપર્કોથી વેપાર મળવાની સંભાવના છે. લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પારિવારિક કાર્યમાં તમારો સહયોગ ઘરની વ્યવસ્થા યોગ્ય રાખશે. સ્વાસ્થ્ય, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. લકી કલર સફેદ. લકી નંબર 5. મીન રાશિ. પોઝિટિવ, સમય અનુકૂળ છે. તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો. ચોક્કસ હેતુ માટે કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ મળવાનું છે. ઘરમાં મહેમાનોના આગમનને કારણે ઉત્સવનું વાતાવરણ રહેશે અને ખાસ મુદ્દાઓ પર ચર્ચા પણ થશે. નેગેટિવ, થઈ રહેલા કામમાં કેટલીક અડચણો આવી શકે છે. નકામા કાર્યોમાં પણ વ્યસ્તતા રહેશે. સમસ્યાઓથી ડરવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. તમારી મહત્વપૂર્ણ બાબતોનું જાતે ધ્યાન રાખો. વ્યવસાય વેપારમાં કેટલાક પડકારો આવશે, પરંતુ તમે તમારી ક્ષમતાના કારણે તમારા કામને ઝડપી બનાવી શકશો. પ્રોપર્ટી લેવડ દેવડમાં થોડી અડચણો આવી શકે છે. ઓફિસમાં કામનો બોજ વધુ રહેશે. લવ ઘરમાં કોઈ પ્રસંગને લઈને ઉત્સાહનું વાતાવરણ રહેશે અને વૈવાહિક સંબંધોમાં યોગ્ય સુમેળ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
વર્તમાન સંજોગો અને વધુ પડતા કામના બોજને કારણે તણાવ મન પર હાવી થઈ શકે છે. લકી કલર બદામી. લકી નંબર 5. દરરોજ રાશિફળ મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો. ઓમ નમઃ શિવાય.